वस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्या। Hello friends, good morning. Welcome to Navyu Group of Education. So friends, we will discuss in August video illustration number 2. Example number 2 ની આપણે આગલા વિડિયોમાં વાત કરી. In this video we will discuss about illustration number 3. Example number 3 ની વાત કરવાની છે. So let's start for example number 3. વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે record the general entry in the books of શ્રી પરેશભાઈ ગાંધી's account. એટલે પરેશભાઈ ગાંધીના ચોપડે આમ નોંધ લખો. હવે આમ નોંધ લખવાની છે એટલે ખાસ આમ નોંધ લખવાની હોય એટલે આપણે શું કરવાનું, સૌ પ્રથમ ફોર્મેટ જ બનાવવાનું છે. ઇલેસ્ટ્રેશન નંબર 3. તો હવે આપણે કરી ડેટ, પછી પર્ટિક્યુલર્સ, LF, ડેબિટ અને ક્રેડિટ, ડેબિટ એન્ડ ક્રેડિટ. હવે આ આપણે ફોર્મેટ દોર્યું છે. હવે ફોર્મેટ ફરજિયાત કાલે પણ કીધું હતું અને આજે પણ કહી દઉં, આગલા વિડીયોમાં પણ વાત કરી કે જ્યારે આમ નોંધ લખવાની થાય ત્યારે ફોર્મેટ ફરજિયાત દોરવું. ડેટ, પર્ટિક્યુલર, LF, ડેબિટ અને ક્રેડિટ, ડેબિટ એન્ડ ક્રેડિટ. હવે આ ફોર્મેટ દોરાઈ જાય પછી લખવાનું છે જર્નલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ પરેશ ગાંધી ઇન ધ બુક્સ ઓફ પરેશ ગાંધી. આ આપણું પહેલું પેજ થયું. હવે આપણે જર્નલ એન્ટ્રીની શરૂઆત કરી. સૌ પ્રથમ શરૂઆત કરો એટલે સૌ પ્રથમ તમારે તારીખ લખવાની થાય. તો તારીખ લખો શું પહેલેથી, ચાલો પહેલાં તારીખ કઈ છે 16/2016 મે, એટલે લખવાની 2016 મે. હવે કઈ તારીખ છે તો 16 તારીખ છે. 16 તારીખ શું કહે છે, પરચેસ્ડ ગુડ્સ ઓફ ₹4000 ફ્રોમ કલા જયંત કંપની. તો ખરીદી કરી છે કલા જયંત કંપનીમાંથી, ઉધાર વ્યવહાર છે એટલે રોકડ એકાઉન્ટ આવશે નહીં, વ્યક્તિનું નામ આવે. અને ઉધાર જમાના નિયમો માત્ર ખરીદ વેચાણના જ ટ્રાન્ઝેક્શન ઉપર લાગુ પડે. ડેબિટ એન્ડ ક્રેડિટ રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ આર રિલેટેડ ટુ ધ ટ્રાન્ઝેક્શન ઓફ પરચેસ્ડ એન્ડ સેલ્સ ઓનલી.
માત્ર એના માટે જ છે, બાકીના તમામ એકાઉન્ટ કેશ એકાઉન્ટ થાય. અને જ્યારે કેશ એકાઉન્ટ હોય તો હંમેશા એક એકાઉન્ટ કેશ આવે 99%, એન્ડ ક્રેડિટ એકાઉન્ટ હોય તો હંમેશા વન એકાઉન્ટ આર રેકોર્ડેડ ધ પર્સનલ એકાઉન્ટ, એટલે કે વ્યક્તિનું નામ આવે અથવા કોઈ સંસ્થાનું નામ એવું આવે. તો શું કહે છે, પરચેસ્ડ ગુડ્સ ઓફ ₹4,000 ફ્રોમ કલા જયંત એન્ડ કંપની. તો આપણે શું કર્યું છે, 4,000નો માલ કલા જયંત કંપની પાસેથી ખરીદ્યો. તો શું આમનું થઈ છે, પરચેસ્ડ એકાઉન્ટ ડેબિટેડ ટુ કલા જયંત એન્ડ કંપની એકાઉન્ટ. કલા જયંત એન્ડ કંપની એકાઉન્ટ કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો, 4,000નો. કલા જયંત એન્ડ કંપની એકાઉન્ટ. તો શું આવે છે, તો બિંગમાં શું લખો, તો શોર્ટ નેરેશન. તો બિંગ શું કરશું આપણે, ગુડ્સ પરચેસ્ડ ઓન ક્રેડિટ અથવા ટુ કલા જયંત એન્ડ કંપની. તો ગુડ્સ પરચેસ્ડ ફ્રોમ કલા જયંત એન્ડ કંપની આ આપણે પહેલા વ્યવહારની વાત કરી. હવે આપણે જોઈએ નેક્સ્ટ વ્યવહાર. તારીખ આપેલી છે 17, તો 17 તારીખ લખી નાખી. 17 તારીખનો વ્યવહાર શું કે, સોલ્ડ ગુડ્સ ઓફ ₹1800 ટુ આકાશ ફોર કેશ, એટલે કે રોકડેથી માલ વેચ્યો છે. કેશ શબ્દનો ઉપયોગ છે એટલે રોકડ વ્યવહાર છે, તો આકાશનું નામનો એકાઉન્ટ ન થાય. શું કહે છે, સોલ્ડ ગુડ્સ ઓફ ₹1800 ટુ આકાશ ફોર કેશ, એટલે માલ રોકડેથી વેચ્યો છે એટલે કેશ એકાઉન્ટ ટુ સેલ્સ એકાઉન્ટ. કેશ એકાઉન્ટ ડેબિટેડ 1,800 એન્ડ સેલ્સ એકાઉન્ટ 1,800. તો હવે અહીંયા શું લખવાનું છે, બીઈંગમાં શું લખશું આપણે, તો સેલ્સ ગુડ્સ ફોર કેશ. આ આપણે બીજા વ્યવહારની વાત કરી. હવે ત્રીજો, તો ગુડ્સ પરચેસ્ડ ફ્રોમ કલા જયંત સ્ટોર સોલ્ડ ટુ ચેતનાબેન બાય એડિંગ 25% પ્રોફિટ. 25% વધારો ચડાવીને જે આપણે કલા જયંત કંપનીમાંથી ખરીદ્યો હતો તે આપણે ચેતનાબેનને વેચ્યો. ચેતનાબેનને માલ વેચ્યો છે 25% નફો ચડાવીને. તો ચેતનાબેન એકાઉન્ટ ઇઝ ડેબિટેડ ટુ સેલ્સ એકાઉન્ટ. એનું ક્રેડિટ લખવાનું હોય નહીં. કેટલો, 25% નફો ચડાવ્યો છે. કેટલાનો માલ ખરીદ્યો તો 4,000નો, એમાં 25% નફો ચડાવ્યો અને આપણે ચેતનાબેનને વેચ્યો છે. તો 4,000 આ 100% છે, તો 100 એ 4,000, તો 125 એ કેટલા, 25% કેટલા થાય, 1,000 રૂપિયા. તો 1,000 રૂપિયા આમાં ચડાવીને આપણે ચેતનાબેનને વેચ્યો. તો 4,000નો માલ 5,000માં વેચ્યો. આમાં 1,000 રૂપિયા આપણે ચડાવી દીધા, તો 5,000માં આપણે વેચ્યો છે. 5,000માં માલ વેચ્યો. તો હવે આપણે શું લખશું, શોર્ટ બીઈંગ સેલ્સ ગુડ્સ ટુ ચેતનાબેન. સોલ્ડ ગુડ્સ ટુ ચેતનાબેન. આ આપણે એના પછીનો વ્યવહાર કર્યો. હવે પેજમાં આમ નોંધ થાય એમ નથી, પેજ બદલાવું હોય તો સૌ પ્રથમ સરવાળો કરવો. સરવાળો કેટલો થાય, તો 5 ને 4 9 10,800. શું લખવાનું છે અહીંયા, બેલેન્સ કેરી ફોરવર્ડ. બેલેન્સ કેરી ફોરવર્ડ કરીએ એટલે હવે આપણે શું કરવાનું છે, બીજા પેજ ઉપર એકાઉન્ટ દોરવાનું. તારીખ, વિગત, ખાપા, રકમ રૂપિયા અને રકમ રૂપિયા. તારીખ, વિગત, ખાપા, રકમ રૂપિયા અને રકમ રૂપિયા.
હવે કાંઈ ન લખવાનું કે જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ પરેશ ગાંધી એવું કોઈ લખવાની જરૂર નથી. તો આપણે એની જ છે. એટલે હવે માત્ર શું ડેટ, પર્ટિક્યુલર, એલએફ, ડેબિટ અને ક્રેડિટ. ડેટ, પર્ટિક્યુલર, એલએફ, ડેબિટ એન્ડ ક્રેડિટ. હવે નેક્સ્ટ વ્યવહારથી શરૂઆત કરી તો સૌ પ્રથમ શરૂઆત કરો તે પહેલાં જે આ બેલેન્સ કેરી ફોરવર્ડ છે એ અહીં લઈ આવવાનું, એટલે કે બાકી આગળ લાવ્યા. તો બેલેન્સ બ્રોટ ફોરવર્ડ કેટલા રૂપિયા છે? 10,800. 10,800 રૂપિયા બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. હવે બેલેન્સ બ્રોટ ફોરવર્ડ કર્યું છે. હવે આપણે નેક્સ્ટ વ્યવહારથી ચાલુ કરી તો નેક્સ્ટ વ્યવહાર ટ્રાન્ઝેક્શન ડેટ 19 પરચેસ્ડ ગુડ્સ ઓફ ₹1400 ફ્રોમ બોસ્કી. તો બોસ્કી પાસેથી આપણે 1400નો માલ ખરીદ્યો છે. તો શું થઈ છે? પરચેસ્ડ. તો પરચેસ એકાઉન્ટ ડેબિટેડ ટુ બોસ્કી એકાઉન્ટ. કેટલાનો માલ ખરીદ્યો છે? પરચેસ ગુડ્સ ઓફ ₹1400 ફ્રોમ બોસ્કી. તો 1400નો માલ ખરીદ્યો છે. તો 1400 રૂપિયા અહીંયા અને 1400 રૂપિયા ક્રેડિટ. બોસ્કી એકાઉન્ટ ક્રેડિટ થાય છે. હવે આપણે શું લખવાનું છે? શોર્ટ નેરેશન. શોર્ટ નેરેશન ઇઝ ઓલવેઝ સ્ટાર્ટ વિથ બીંગ પરચેસ્ડ ગુડ્સ ફ્રોમ બોસ્કી. પરચેસ્ડ ગુડ્સ ફ્રોમ બોસ્કી થઈ ગયું. હવે નેક્સ્ટ 19 પછી આપણે વાત કરી વ્યવહાર નંબર 20. આ આપણે 19મો વ્યવહાર કર્યો. હવે વ્યવહાર 20ની વાત કરી તો શું કહે છે? આકાશ રિટર્ન ગુડ્સ ઓફ ₹300. એટલે આકાશે 300 રૂપિયાનો માલ આપણને પરત કર્યો. તો આકાશે શું કર્યું? તો અગાઉ જોવું પડે. તો સોલ્ડ ગુડ્સ જો 17મો વ્યવહાર. 17મો શું કહે છે? સોલ્ડ ગુડ્સ 1800 ટુ આકાશ ફોર કેશ. એટલે આકાશને આપણે રોકડેથી 1800નો માલ વેચ્યો હતો. હવે એને 20મા વ્યવહારમાં શું કર્યું? તો એને આપણે 300નો માલ પરત કર્યો. હવે કેશમાં વેચ્યો હતો તો કેશમાં જે પરત કરે તો વેચ્યો તો અને પરત કર્યો એટલે સેલ્સ રિટર્ન એકાઉન્ટ. તો સેલ્સ રિટર્ન એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ એકાઉન્ટ. કેટલાનો માલ પરત કર્યો છે? 300 રૂપિયાનો. 300 રૂપિયાનો પરત કર્યો છે. હવે શોર્ટ નેરેશન બીંગ. તો બીંગ શું થશે? તો શોર્ટ નેરેશન થઈ છે આકાશ નહીં શું આપણે શોર્ટ નેરેશન? તો આકાશ રિટર્ન ગુડ્સ. તો શોર્ટ નેરેશન પણ એ જ થઈ જાય. આકાશ રિટર્ન ગુડ્સ. આ શોર્ટ નેરેશન કરી શકી. જે વ્યવહાર આપેલો છે તે વ્યવહાર જ તમારે શોર્ટ નેરેશન બનાવે. એમાંથી માત્ર રકમ હોય કાઢી નખાય, બાકીનું લખી નાખો એટલે થઈ જાય. હવે 20મો વ્યવહાર પૂરો. હવે 21મો ચેતનાબેન રિટર્ન ગુડ્સ ઓફ ₹500 વિચ વોટ નોટ અકોર્ડિંગ ટુ સેમ્પલ એન્ડ વી ઇમિડિયેટલી રિટર્ન ઇટ ટુ કલા જયંત એન્ડ કંપની. તો હવે 21મો વ્યવહાર કહે છે તો જે ચેતનાબેનને આપણે માલ વેચ્યો તો 500 રૂપિયાનો એ એને 500 રૂપિયાનો પરત કર્યો. આપણે એને કેટલાનો વેચ્યો તો 5000નો, 25% નફો ચડાવીને. એ આપણે ચેતનાબેનને વેચ્યો તો ચેતનાબેને પરત કર્યો છે. પરત કર્યો છે તો 21મો વ્યવહાર. હવે પરત કર્યો છે એટલે શું થઈ છે? સેલ્સ રિટર્ન એકાઉન્ટ ટુ ચેતનાબેન એકાઉન્ટ. કેટલાનો માલ પરત કર્યો છે? 500 રૂપિયાનો. 500 રૂપિયાનો. તો હવે આપણે શું લખશું? ચેતનાબેને પરત કર્યો છે તો બીંગ સેલ્સ રિટર્ન ટુ ચેતનાબેન. તો શું? ચેતનાબેન રિટર્ન્સ અ ગુડ્સ. ચેતનાબેન રિટર્ન અ ગુડ્સ. ચેતનાબેન રિટર્ન અ ગુડ્સ. તો આ વ્યવહાર પૂરો. હવે વ્યવહાર આનો નાનો 21મો હજી છે. એમાં શું કર્યું? આપણે જે ચેતનાબેન આપણને પરત કર્યો એ આપણે ઇમિડિયેટલી રિટર્ન ટુ ઇટ કલા જયંત એન્ડ કંપની. કલા જયંત એન્ડ કંપનીને આપણે પરત કરી દીધો.
પરત કરી દીધો છે, પણ જુઓ મિત્રો, અહીં આપણે 4000નો માલ પરચેસ કર્યો હતો, એ 5000માં વેચ્યો હતો. 5000માં વેચ્યો તો હવે એને 500નો માલ પરત કર્યો છે, તો એમાં 25% લેસ કરવા પડે. તો 25% એટલે 125% કિંમત છે આ રહી. તો 125 એ 500 તો 100 એ કેટલા એમ કરવું પડે. તો 125 એ 500 તો 100 એ કેટલા થાય? 400 રૂપિયા. તો આપણે એને 400નો જ માલ પરત કરવાનો થાય, કારણ કે આપણો 25% નફો લેસ થઈ જાય, એટલે આપણે એને 400નો માલ જ પરત કરવાનું થાય. તો 21માંની બીજી શું થઈ છે? પરચેસ રિટર્ન છે. તો કલાજયંત કંપની એકાઉન્ટ, કંપની એકાઉન્ટ ડેબિટેડ ટુ પરચેસ એકાઉન્ટ. કેટલાનો માલ પરત કર્યો છે? તો 400 રૂપિયાનો માલ આપણે એને પરત કર્યો. 500ના 500 લખાય નહીં, 25% નફો લેસ કરવો પડે. તો બિંગ પરચેસ રિટર્ન તો શું થાય? કલાજયંત કંપની. તો પરચેસ રિટર્ન એટલે આપણે શું લખશું? તો કલાજયંત કંપની, તો ગુડ્સ રિટર્ન ફ્રોમ કલાજયંત કંપની. તો ગુડ્સ રિટર્ન ટુ કલાજયંત કંપની. થઈ ગયું. હવે અહીં આપણે શું થયું છે? તો આપણે 21માંના 2 વ્યવહાર કરવા પડે. એક તો શું, ચેતનાબેને આપણને પરત કર્યો તે, અને બીજો કલાજયંત કંપનીને આપણે એ માલ પરત કરી દીધો. એકને એક વ્યવહારમાં 2 ટ્રાન્ઝેક્શન થયેલા છે. આને પરત કર્યો, એ આપણે બીજાને પરત કર્યો, એટલે એકને એક વ્યવહારમાં બીજા ટ્રાન્ઝેક્શન થયા છે. તો આ આપણે 2 વ્યવહાર કરવાનો. તો હવે આ આપણે વાત કરી 21મા વ્યવહારની. હવે આપણે આગળ વધી તો આપણું અહીં પેજ પૂરું થઈ જાય. પેજ પૂરું થઈ ગયું એટલે શું કરશું? અહીં આપણે ટોટલ મારી દઈશું. પેજ પૂરું થાય એટલે શું કરવાનું? ટોટલ મારી દેવાનું. તો ટોટલ મારી દે એટલે શું આવશે? અહીં બેલેન્સ કેરી ફોરવર્ડ. બેલેન્સ કેરી ફોરવર્ડ કેટલું? તો 10,800 એમાં એડ કરવાના. 10 ને 1 11 ને 12 200 12 500 13,000 ને 13,400. 13,400 રૂપિયા. અહીં આપણે 2 પેજ પૂરું થયું. હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર આગળ વધી તો આપણે અહીં 21મા વ્યવહારની નોંધ કરી, જેની 2 નોંધ થાય, એક સેલ્સ રિટર્નની અને બીજી પરચેસ રિટર્નની. અને જેવું પેજ પૂરું થયું એટલે આપણે બેલેન્સ કેરી ફોરવર્ડ અહીંનો સરવાળો કરી નાખ્યો, કારણ કે અહીં પેજ પૂરું થાય એટલે હજી આમનો દાખલો પૂરો નથી થયો, માત્ર પેજ પૂરું થયું એટલે બાકી આગળ લઈ જવી પડે. હવે આપણે આગળ વધી તો હવે આપણે બીજું પેજ દોરશું. બીજું પેજ દોરવું હોય તો કેવી રીતના થાય? તો આપણે આ બીજું પેજ દોર્યું. હવે બેલેન્સ કેરી ફોરવર્ડ છે ને આપણે અહીંયા આગળ લઈ જાય. બેલેન્સ બ્રોડ ફોરવર્ડ કેટલા રૂપિયા છે? 13,400. 13,400 રૂપિયા. આ આપણે આગળ લઈ જઈશું. હવે આગળ લઈ જાય એટલે હવે આપણે આમનોંધની શરૂઆત કરી. આમનોંધ નંબર 22. તો ચાલો, રિટર્ન ગુડ્સ ઓફ ₹200 ટુ બોસ્કી. એટલે આપણે બોસ્કીને આપણે અગાઉ શું કર્યું હતું? પરચેસ્ડ ગુડ્સ ઓફ ₹1400 ફ્રોમ બોસ્કી. બોસ્કી પાસેથી 1400 રૂપિયાનો માલ ખરીદ્યો હતો, એમાંથી આપણે 200 રૂપિયાનો માલ પરત કર્યો. તો કેટલામો વ્યવહાર? 22મી તારીખ માલ પરત કર્યો છે, પરચેસ કર્યો હતો અને પરત કર્યો છે એટલે પરચેસ રિટર્ન. તો બોસ્કી એકાઉન્ટ ડેબિટેડ ટુ પરચેસ્ડ રિટર્ન એકાઉન્ટ. કેટલાનો માલ પરત કર્યો છે? 200 રૂપિયાનો. તો હવે શું કરશું? શોર્ટ નેરેશન. બિંગમાં શું લખશું? તો પરચેસ્ડ રિટર્ન ટુ બોસ્કી. આ આપણે 22મા વ્યવહારની નોંધ કરી છે. હવે આપણે નેક્સ્ટ તારીખ નંબર 23, ડિસ્ટ્રીબ્યુટેડ ગુડ્સ ઓફ ₹300 ફોર ફ્રી સેમ્પલ. હવે 23મા વ્યવહારની વાત કરી છે. તો આપણે શું કર્યું? સેમ્પલ તરીકે 200નો માલ વેચ્યો, ડિસ્ટ્રીબ્યુટ કર્યો 300 રૂપિયાનો માલ સેમ્પલ તરીકે વેચ્યો છે. તો સેમ્પલ તરીકે 300 રૂપિયાનો માલ વેચ્યો છે, એડવર્ટાઇઝમેન્ટ ખર્ચ કર્યો છે. તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ એકાઉન્ટ
એકાઉન્ટ ડેબિટેડ 300નો માલ વેચ્યો છે એટલે ગુડ્સ ગિવન ટુ એડવર્ટાઇઝમેન્ટ, ગુડ્સ ગિવન ટુ એડવર્ટાઇઝમેન્ટ એકાઉન્ટ કેટલાનો માલ દીધો છે 300 રૂપિયાનો. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ એકાઉન્ટ ટુ ગુડ્સ ગિવન ટુ એડવર્ટાઇઝમેન્ટ એકાઉન્ટ, તો બી ગુડ્સ distributed for advertisement, goods distributed for advertisement. તો આ વાત કરી આપણે અમુક વ્યવહારને 23 વ્યવહાર સુધી. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વ્યવહારથી લઈશું, પણ બેલેન્સ કેરી ફોરવર્ડ નહીં જાળવી રાખવું પડે, કારણ કે જ્યાં સુધી દાખલો પૂરો ન થાય ત્યાં સુધી બેલેન્સ કેરી ફોરવર્ડ અને બોટ ફોરવર્ડ જ લખવું પડે. એટલે અહીંયા આપણે બેલેન્સ કેરી ફોરવર્ડ લખશું. આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીએ તો 13,400, 200, 600, 300, 900 એટલે 13,900 અને બીજા પણ 13,900 આ આપણે બેલેન્સ કેરી ફોરવર્ડ. હવે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું ત્યારે આપણે બેલેન્સ બ્રોટ ફોરવર્ડથી જ ચાલુ કરશું, કે નવા દાખલાથી શરૂઆત કરશું નહીં. આ વિડીયો અહીં આપણે પૂર્ણ કરી છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આના વધારાના જે ટ્રાન્ઝેક્શન આપેલા છે તેનું કેલ્ક્યુલેશન કરશું વિદ્યાર્થી મિત્રો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.